ફ્રીજ, કમલ, તાનસેન, સિમેન્ટ સિગરેટ, પછી રજનીગંધ. આ બધું શું બોલું રો? મારા શિખર શું થઈ ગયું મગજને? લે કરણ શું એ બાપા આ ચમોમ થાય બધું એ મારો તો પેટ પાડી જવાનું ને પોતા લે એ છોકરીને દૂર છે લે એ ઉઠ લે મારી તો ધોધે ઢીલી થઈ ગઈ ઝાડા થઈ ગયા ઝાડા ઉઠો લે આ ઉઠતો ચમ ને મારો બેઠો ઉઠ 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 લે ઉઠ ઉઠ લાઈટો બીજી કરો એટલે હું તો શેઠનીઓ પૂરવા જોતો અને મારે તો ઝાડા થઈ જાય ઝાડે ભૂત ગયો તો આપણે ઓલા ભોપાને ફોન કરો ફોન લાવી એટલે હું તો બી જો એટલે તારો હાથ શું જો એ તો મને ખાજ આવતી હતી હું ખાજ મારો અંદર લઈ ગયો એટલે તારી ખાજમાં મારો હેડ બિહાર નો કે તું શેઠનીઓ પૂરવા જતો અહીંયા ભૂતથી બિહાર હવે તું બિહાર ફોન લાવી ફોન ભોપાને ફોન કરો હાથ ફેરલા શું છે નો ભોપાનો ભોપાનું નામ તો બાબા ઢીલું છે. લે બન્યું પણ મને તો આવશે ને તું લગાડી એટલે હું વાત કરું બાબા ઢીલું થી આ બાબા ઢીલું લગાડી મારો બેટો બાબા ઢીલું ઉપર છે કે નહીં રાતના વાગ્યા પર પણ દોઢ હો હા કોણ બાબા ઢીલું બોલો હા તો અમારે હું આવો ને અમારે શેઠની હું જોતો રાતે પૂરવાનું મન તો ઝાડા થઈ જાય કોઈક ભૂત જેવું કોઈક દેખાણું છે અરે કડા બંધ થઈ જાય કોઈક હોયા થાય કોળીઓને અવાજ આવે ને કોઈ બીજા હટાવો તો ભૂવાજી હવે મૂળ માર છોકરો આવો અહીંયા હા મોટા સમોસા. હેલો હા બરોબર છે ભૂત આ ગામમાં મારે હોતો હોય એ આવું લોકેશન મને ઓનલાઈન કર દો. આ ઓનલાઈન ભૂવા હોય ખતરનાક છે. લોકેશન ઓનલાઈન ભેલો હટ યા જેમ ઓટોમેટિક ખુલી ગયું ઈ તો વાયરાથી ખુલી ગયો છે પીવામાં જ તમે ભૂત બિયાબાનું નહીં મન તો ઝાડા કરાય એટલે પપ્પાને ફોન કર્યો આવશે કર માજો તમે પીવો મત હું છું બિયાતા નહીં તમે બિયાતા નહીં એટલે શું તને બધું શું થઈ ગયું એ મારા છોકરાને શું થઈ ગયું ને શું થઈ ગયું કોકનું આવશે કરે ને મારે સાથે ગીલી થાય એ બાપા મારા છોકરાને શું છે એમાં ભૂત આવી જાય મોત બાપો ખટાવે મારી તો આવો બાપા આવો મારા છોકરાને દુઃખ દૂર કરો એમાં લાગે ભૂત આવી ગયું છે વિમલ બાપા કહે તો પેલો છોકરાનું દુઃખ દૂર કરો મારા બાબા મને જે બી આવતો હા. શાંતિરાજ પછી મળે જો મારો બેટો પાસે જોણ કરી આ 17 વર્ષ પહેલા ઓલી બુઆ પાસે શિબલી મરી ગઈ ને એનું ભૂત છે. શિબલી મરી ગઈ ને એનું ભૂત છે ને એ મને ખબર છે શેના હારું મરી ગઈ એ કે હું માલ છે મને ભેગું નહીં આવે આ છે ને આ વિમલ પહેલા મળતી 10 રૂપિયામાં એટલે એ મરી ગઈ હતી ટૂંકો ખાઈને વિમલ હારું કુવા પાસે ટૂંકો ખાતો હતો ને આ તમારું ભાઈ છે ને તમારા શેઠનું એના ચીડે જ કુવા એટલે મને નથી લાગે છે કે શિબલીનું ભૂત આ ભાઈમાં આવ્યું છે એટલે આને વિમલનો જાસો દઈ પકડવું પડે.